રાજકોટના ગોંડલના ત્રાકુડા ગામે જમીન કૌભાંડનો મામલો। ત્રાકુડા ગામના પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ થઈ। તલાટી ભાવેશભાઈએ પૂર્વ તલાટી સામે ફરિયાદ દાખલ કરાવી। ધર્મેશ હાપલિયાએ સરકારી જમીન બારોબાર વેચાણ કરી। અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચાણ કરી કૌભાંડ આચર્યું। પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન વેચાણ કરી। પૂર્વ તલાટી ધર્મેશ સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તે બાબતે તપાસ પણ થઈ શકે છે। સંવાદદાતા વિશ્વાસ જોડાયેલા છે। વિશ્વાસ, આ જમીન કૌભાંડમાં કોના કોના નામ પણ ખુલી શકે છે? આરોપો શું, અપડેટ શું? જે ચોક્કસથી ધ્રુવિશા વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા જમીનનો કૌભાંડનો જે છે તે મામલો સામે આવ્યો છે। વર્તમાન તલાટી મંત્રી દ્વારા પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ જે છે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી। સરકારી જમીન જે છે તે પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન જે છે તે બારોબાર વેચી નાખવામાં આવી હતી। જે પૂર્વ તલાટી મંત્રી છે તેની સામે ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ જે છે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે નોંધાઈ છે। સરકારી કર્મચારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને સરકારી જમીન બારોબાર વેચી નાખવાની સહિતની અલગ અલગ કલમો જે છે તે લગાડવામાં આવી છે। તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી અને પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા તે પણ બાબતે જે છે તે વધુ તપાસ હાથ ધરી છે। જી વિશ્વાસ જોડાવા બદલ આભાર આપનો।